આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. હવે વાત કરીશું પારિવારિક જીવનની. વર્ષ 2025માં મે પછી વૃષભ રાશિવાળાનું પારિવારિક જીવન સારું રહેશે, કારણ કે આ સમયગાળામાં થવાવાળા ગુરુ ગ્રહનો ગોચર તમારા માટે અનુકૂળ રહેશે. વૃષભ રાશિફળ 2025 અનુસાર તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ, સૌંદર્ય, આપસી સમજણ વગેરે પર નજર બની રહેશે. પરંતુ 11મા ભાવમાં વિરાજમાન તમારા પરિવારની જિમ્મેદારીઓને પોતાના કંધા ઉપર લેવા અને ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે શનિદેવ પ્રોત્સાહિત કરશે. વૃષભ રાશિવાળા આ સમયે પોતાના પાર્ટનરની સાથે પ્રેમપૂર્વક સમય પસાર કરશે અને એની સાથે તમે બંને એકબીજાની સાથે વિચારોને શેર કરતા નજર આવશો. તો એવામાં તમે પ્રસન્ન અને સંતુષ્ટ રહેશો. આ લોકોનો મિજાજ બહુ સારો રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારા હસમુખ સ્વભાવના કારણે પરિવારના સભ્યોનું મનોરંજન કરી શકો છો. પરંતુ વાત કરીએ એપ્રિલ 2025ની, તો આ દરમિયાન તમને ઘર પરિવારમાં વાદ વિવાદ કે મતભેદનો સામનો કરવો પડી શકે છે, જે આપસી સમજણ અને તાલમેલની કમીનું પરિણામ હોઈ શકે છે. આના સિવાય આ લોકોને પરિવારમાં અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ જન્મ લઈ શકે છે, જેના કારણે પરિવારનો માહોલ બગડી શકે છે. હવે વૃષભ રાશિના જાતકો, વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવનની. વૃષભ રાશિવાળાને પ્રેમ અને લગ્ન જીવન માટે વર્ષ 2025માં મે મહિના પછીનો સમય ઉત્તમ રહેશે, કારણ કે એપ્રિલ 2025 સુધીના સમયગાળામાં તમને પ્રેમ જીવનમાં થોડા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. વૃષભ રાશિ પર 2025 અનુસાર પ્રેમ સાથે જોડાયેલા વિષયમાં અસફળતા મળી શકે છે, પરંતુ મે 2025 પછી પ્રેમ જીવનમાં સફળતા મેળવવામાં તમે સક્ષમ બનશો. જો તમે લગ્નના બંધનમાં બંધાવા માંગો છો તો મે પછીનો સમય આવું કરવા માટેનો સારો કહેવામાં આવે છે, પરંતુ આ મહિનાથી પહેલા આવું કરવાથી બચજો. ત્યાં તમારા 10મા ભાવમાં વિરાજમાન રાહુ અને 4થા ભાવમાં વિરાજમાન કેતુ તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી કરવાનું કામ કરી શકે છે. તમે લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છો તો એપ્રિલ 2025 સુધી આ નિર્ણયને ટાળી દેજો, કારણ કે આ સમયગાળો અનુકૂળ નથી માનવામાં આવતો. તમારી રાશિના સ્વામી અને પ્રેમ કે લગ્નના કારક ગ્રહ શુક્ર, એની સ્થિતિ 29 જૂન 2025 થી લઈ અને 26 જુલાઈ 2025 સુધી બહુ સારી રહેશે. આના પછી 2 નવેમ્બરથી 26 નવેમ્બર 2025 સુધી મજબૂત સ્થિતિમાં શુક્ર રહેશે. એવામાં આ પ્રમાણે આ સમયમાં તમને નસીબનો સાથ મળશે અને પ્રેમ કે લગ્ન વિષયમાં સકારાત્મક પરિણામ મળશે. આ લોકો માટે લગ્નને શુભ માનવામાં આવશે. જો તમે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છો તો લગ્ન કરવા માટે ઈચ્છે છે તો આ દિશામાં મે 2025 પછી પગલું ભરશો, કારણ કે આ સમયગાળામાં ગુરુ ગ્રહ તમારા બીજા ભાવમાં ગોચર કરવાના છે. વૃષભ રાશિના લોકો સંબંધમાં પાર્ટનર સાથે ઉચ્ચ મૂલ્ય સ્થાપિત કરવામાં સક્ષમ બનશે. ગુરુ ગ્રહને મે 2025માં થવાવાળા ગોચરને મહત્વપૂર્ણ માનવામાં તમારા માટે આવે છે. અંતમાં વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા આરોગ્યની. તો વર્ષ 2025માં વૃષભ રાશિના લોકોને એપ્રિલ 2025 સુધી પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે, જે તમારી કમજોર રોગ પ્રતિકારક ક્ષમતાનું પરિણામ હોઈ શકે છે. તો એવામાં આ લોકોને પોતાને આત્મવિશ્વાસથી બનાવેલા રાખવાની સાથે સાથે શારીરિક કે માનસિક રૂપથી મજબૂત બનવું પણ જરૂરી બનશે. તમારા માટે આવું કરવું મે 2025 પછી સંભવ છે, કારણ કે વૃષભ વાર્ષિક રાશિફળ 2025 અનુસાર
તમને સારું આરોગ્ય ગ્રહો આપશે. બીજા ભાવમાં ગુરુ ગ્રહની ઉપસ્થિતિના કારણે તમારા આરોગ્યમાં સુધારો નજર આવશે. એની સાથે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પહેલા કરતાં વધારે મજબૂત બનતી જણાશે. તો વૃષભ રાશિના જાતકો 2025નું વર્ષ એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.